નમસ્કાર મિત્રો, ટાટ એસ અને ટાટ એચએસ તેમજ અન્ય સરકારી પરીક્ષાઓમાં અભ્યાસક્રમમાં રાજનીતિ અને શાસનતંત્ર, રાજ્ય અને દેશ, જેમાં પ્રવાહો અને માળખું, તો આ મુદ્દો જે છે તેમાંથી 1 થી 2 પ્રશ્નો પૂછાતા હોય છે. તો આજે આપણે તેના વિશે વાત કરીશું અને સાથે અગત્યના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. રાજનીતિ અને શાસનતંત્રના અંદર ભારત અને ગુજરાતના અમુક માળખાકીય આંકડાની વાત કરીએ તો દેશમાં હાલમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો અસ્તિત્વમાં છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કુલ 34 જિલ્લાઓ છે અને 265 તાલુકાઓ આવેલા છે. 34 પૈકી એક જિલ્લો જે છે જે જાન્યુઆરી 2025માં બનાસકાંઠા જિલ્લામાંથી છૂટો પડીને વાવ-થરાદ જિલ્લાના નામે અસ્તિત્વમાં આવ્યો છે. તો આમાંથી પણ આપણને એક પ્રશ્ન પૂછાવી શકે છે કે આ જિલ્લો ક્યારે અસ્તિત્વમાં આવ્યો અથવા સૌથી છેલ્લે વાવ-થરાદ જિલ્લો જે છે એ ક્યારે અસ્તિત્વમાં આવ્યો એ રીતે. ગુજરાતમાં કુલ 17 મહાનગરપાલિકા આવેલા છે, જેમાંથી 8 મહાનગરપાલિકાઓ અગાઉથી અસ્તિત્વમાં હતી, જ્યારે 9 મહાનગરપાલિકાઓ જે છે એ તાજેતરમાં અમલમાં આવેલ છે. ગુજરાતનું કુલ ક્ષેત્રફળ 1,96,024 ચોરસ કિલોમીટર છે. સાક્ષરતા દર તો ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરીના આંકડા પ્રમાણે કુલ સાક્ષરતા દર 78.03% છે, જેમાં પુરુષ સાક્ષરતા દર 85.75% અને સ્ત્રી સાક્ષરતા દર 69.68% છે. હવે માળખાની વાત કરીએ તો ભારતની અંદર જે શાસનતંત્ર જે છે તે મુખ્ય 3 ભાગમાં વિભાજિત છે: કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને પંચાયતી રાજ. પંચાયતી રાજ એ આ શાસનતંત્રમાં સૌથી નીચેનો એકમ છે, જેને પાયાના એકમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ત્યાંથી શરૂ કરી અને કેન્દ્ર સરકાર કે ભારત સરકાર સુધીની માળખાની વાત કરીશું. પંચાયત પાયાના ગ્રામ પંચાયતની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા આવે છે ગ્રામ્ય કક્ષામાં ગામની વાત કરીએ તો તેમાં ચૂંટાયેલા સભ્યને સરપંચ કહેવામાં આવે છે અને તેના વહીવટી વડાને તલાટી કમ મંત્રી કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના મુખ્ય કાર્યો હોય છે તો ગ્રામ્ય કક્ષાએ રસ્તા, પાણી, વીજળીની સગવડતા પૂરી પાડવી, જન્મ મરણની નોંધણી કરવી, કરવેરો ઉઘરાવો તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ જે છે એ ગ્રામ્ય લોકો સુધી પહોંચે તેના માટેનું આયોજન કરવું. ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા 7 થી 15ની હોય છે, જે ગામની વસ્તીના આધારે નક્કી થાય છે. અને 1992ના 73માં બંધારણીય સુધારાથી પંચાયતી રાજનો જે અમલ જે છે તેને બંધારણીય દરજ્જો મળ્યો છે. આમ તો ગુજરાતની અંદર પંચાયતી રાજ જે છે એ 1963થી અમલમાં આવેલું છે, પણ તેને બંધારણીય દરજ્જો 1992માં 73માં બંધારણીય સુધારાથી મળેલ છે. તો આમાંથી પણ મિત્રો આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. ગ્રામ પંચાયત પછીનું ઉપલું સ્તર આવે છે મધ્યસ્થ સ્તર કહેવામાં આવે છે તાલુકા પંચાયત, જેમાં ચૂંટાયેલો જે વડા હોય છે તેને તાલુકા પ્રમુખ અને વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે. તાલુકા પંચાયતના આવકના સાધનોમાં જમીન મહેસૂલ છે, શિક્ષણ કર છે, સિંચાઈ કર છે, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની જે ગ્રાન્ટ મળતી હોય છે તેમાંથી થાય છે. તેમાં તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા તાલુકા પંચાયતના વિસ્તારની અંદર રહેલા વસ્તીના આધારે 15 થી લઈને 31 હોય છે અને તેના વહીવટી વડા જે છે એ ટીડીઓ હોય છે. સર્વોચ્ચ સ્થાન છે એટલે કે પંચાયતી રાજની સર્વોચ્ચ સંસ્થા છે જિલ્લા પંચાયત, જેમાં જિલ્લા પંચાયતના વડા જે છે એ ચૂંટાયેલા સભ્યમાં જિલ્લા પંચાયત પ્રમુખ હોય છે અને વહીવટી વડા જિલ્લા વિકાસ અધિકારી હોય છે. ત્રિસ્તરીય પંચાયતમાં સૌથી ઉપલું સ્તર તરીકે ઓળખાય છે. જિલ્લા પંચાયતમાં સભ્ય સંખ્યા જિલ્લાની સંખ્યાના આધારે 31 થી 51 હોય છે. અગાઉ આપણે વાત કરી એમ ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1963થી શરૂ થયેલ છે. હવે પંચાયતી રાજ જે છે એની અંદર આપણે ગ્રામ્ય પંચાયતની દ્રષ્ટિએ 3 ભાગ જોયા. તો એ રીતે શહેરી સ્વશાસનમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા હોય છે, જે વસ્તીના આધારે આ 2 ભાગ પડેલા છે. જેમાં 15,000 થી 3 લાખની વસ્તી હોય તો નગરપાલિકા અસ્તિત્વમાં હોય છે અને તેના અંદર સંચાલન માટે ચૂંટાયેલા જે વડા હોય છે તેને નગરપાલિકાના પ્રમુખ કહેવામાં આવે છે અને વહીવટી વડા જે છે તેને ચીફ ઓફિસર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે મહાનગરપાલિકા જે છે એની વસ્તી 3 લાખથી વધુ હોય છે, તેમાં ચૂંટાયેલા સભ્યને કાઉન્સિલર કે કોર્પોરેટર તરીકે ઓળખાય છે. તેના વડા મેયર હોય છે અને વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર હોય છે. મિત્રો, અહીંયા અગત્યની એક વાત છે કે મેયરની ચૂંટણી છે એ દર 2.5 વર્ષે થાય છે. રાજ્ય સરકારના માળખાની વાત કરીએ તો રાજ્ય સરકારનું માળખું જે છે
તેના સરકારના મુખ્ય 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી કાયદાનો અમલ કરાવે છે અને ન્યાયતંત્ર જો કાયદામાં કોઈ ભંગ થાય છે તો ફરજ ચૂક બદલ એને સજા કરવામાં આવે છે. રાજ્યપાલ જે છે તો તેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષ માટે કરવામાં આવે છે. તેમનું લાયકાત છે કે તે ભારતના નાગરિક હોવા જોઈએ અને સાથે તેમની ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. તેમની સત્તા છે કે મુખ્યમંત્રીની નિમણૂક કરે છે, વિધાનસભાની બેઠક બોલાવે છે અને તેમના સાઇનથી ખરડો જે છે એ કાયદો બને છે. મિત્રો, રાજ્યપાલ છે એ રાજ્યના કારોબારીના બંધારણીય વડા હોય છે. રાજ્યની ધારાસભાની વાત કરીએ તો ધારાસભાઓ મિત્રો 2 પ્રકારની હોય છે: વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનસભા એ નીચલું ગૃહ ગણવામાં આવે છે અને વિધાન પરિષદ એ ઉપલું ગૃહ ગણવામાં આવે છે. ગુજરાતમાં જે છે વિધાનસભાનું નીચલું ગૃહ અસ્તિત્વમાં છે, જેમાં જે દરેક રાજ્યમાં ફરજિયાત હોય છે, જેની સભ્ય સંખ્યા વધુમાં વધુ 500 થી લઈને ઓછામાં ઓછી 60 હોય છે. તેની મુદત 5 વર્ષની હોય છે અને તેના વહીવટી જે અધ્યક્ષ હોય છે તેને સ્પીકર કહેવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં જે છે વિધાન પરિષદ અસ્તિત્વમાં નથી. વિધાન પરિષદ જે છે એ ભારતની અંદર કર્ણાટક, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ આ રાજ્યોની અંદર અસ્તિત્વમાં છે. ગુજરાતમાં વિધાનસભાના સભ્યોની સંખ્યા 182 છે અને જે હાલમાં ગાંધીનગરમાં આવેલી છે, જેનું નામ છે શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, જે સરદાર વલ્લભભાઈના મોટા ભાઈ છે. તેમના નામ પરથી ગુજરાતની વિધાનસભાનું નામ થયેલું છે. કારોબારીની અંદર મુખ્યમંત્રી અને મંત્રીમંડળ છે, તો વિધાનસભામાં બહુમતી ધરાવતા જે પક્ષ હોય છે તેના નેતાને રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમે છે અને મુખ્યમંત્રી જે છે એ રાજ્યના વહીવટની સુચારુ રીતે અમલીકરણ થાય તે માટે જુદા જુદા મંત્રીઓની વહીવટી ખાતા તરીકે નિમણૂક કરે છે અને એમને જુદા જુદા ખાતાઓનું કામગીરી સોંપે છે. ગુજરાતમાં અંદાજે 11 વિભાગો જે છે, જે અલગ અલગ રીતે મુખ્યમંત્રીના અને મંત્રીઓના ખાતાઓની સોંપણી કરવામાં આવેલી હોય છે. મુખ્યમંત્રી જે છે એ મંત્રીમંડળના વહીવટી વડા હોય છે. રાજ્યનું ન્યાયતંત્ર તો આપણી વડી અદાલત જે છે અમદાવાદમાં આવેલી છે. લોકશાહીની વાત કરીએ તો લોકશાહી એ લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન છે. આ એક ડેફિનેશન છે જે અબ્રાહમ લિંકને આપેલી હતી. બિનસાંપ્રદાયિકતા એટલે રાજ્યની સ્થાપના કોઈ ધર્મના પાયા પર થયેલી ન હોય. બધા ધર્મોને રાજ્યમાં કે રાષ્ટ્રમાં સમાન દરજ્જો હોય. પ્રજાસત્તાક એટલે દેશનું શાસન પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં હોય. આમુખ છે ભારતનું બંધારણ જે છે એ આમુખથી શરૂ થાય છે અને આમુખની રચના આપણા પ્રથમ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુના દ્વારા કરવામાં આવેલ હતી. હવે આપણે સંઘ રાજ્યની વાત કરીએ તો સંઘ રાજ્ય એટલે કે કેન્દ્ર સરકાર, ભારત. તો એનું માળખું છે તે એમાં પણ 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એટલે અહીંયા સંસદ, પ્રધાનમંડળ અને સર્વોચ્ચ અદાલત. રાષ્ટ્રપતિ જે છે તો એ ભારતના પ્રથમ નાગરિક કહેવાય છે. ત્રણેય સંરક્ષણ દળો જે છે એના વડા હોય છે. તેમની લાયકાત 35 વર્ષની ઉંમર હોય છે અને તે ભારતના નાગરિક હોવા જોઈએ. તેમની અન્ય લાયકાત લોકસભાના સભ્ય બનવાની લાયકાત હોય છે અને રાષ્ટ્રપતિની નિમણૂક પણ 5 વર્ષ માટે થતી હોય છે. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા અને રાષ્ટ્રપતિની સાઇનથી ખરડો જે છે એ કાયદો બને છે. સંસદની વાત કરીએ તો સંસદ એ નીચલું ગૃહ છે. જે રીતે વિધાનસભા અને વિધાન પરિષદ નીચલું ગૃહ અને ઉપલું ગૃહ હતું, તે જ રીતે સંસદની દ્રષ્ટિએ લોકસભા નીચલું ગૃહ અને રાજ્યસભા ઉપલું ગૃહ છે. તો સંસદની અંદર વાત કરીએ તો વધુમાં વધુ 550 સભ્યો હોઈ શકે છે. ભારતમાં હાલમાં સંસદ સભામાં 543 સભ્યો હોય છે. 25 વર્ષ તેમની ઓછામાં ઓછી ઉંમર છે નિમણૂક થવા માટેની સંસદ સભ્યની, જેને MP પણ કહેવામાં આવે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ. તેમની રાષ્ટ્રપતિ દ્વારા વિસર્જન થઈ શકે છે અને વિસર્જન ન થાય ત્યાં સુધી સંસદ સભ્યની વધુમાં વધુ મુદત 5 વર્ષની હોય છે. તેના અધ્યક્ષ જે છે એ સ્પીકર તરીકે, લોકસભાના સ્પીકર તરીકે કાર્ય સંભાળે છે. હાલમાં સંસદના અધ્યક્ષ જે છે ઓમ બિરલા છે. સંસદના કામકાજ માટે હાજર સભ્યોની સંખ્યાના ઓછામાં ઓછા 1:10 કોરમ જળવાવું જોઈએ. સંસદનું ઉપલું ગૃહ છે
જે રાજ્યસભા તરીકે ઓળખાય છે, જે કાયમી ગૃહ તરીકે ઓળખાય છે, તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી. તેમાં વધુમાં વધુ 250 સભ્યો હોય છે. ઓછામાં ઓછી ઉંમર તેમની 30 વર્ષની હોય છે. સભ્યોની મુદત વધુમાં વધુ 6 વર્ષની હોય છે અને દર 2 વર્ષે કુલ રાજ્યસભાના જે સભ્યો હોય છે એમાંથી 1/3 નિવૃત્ત થતા હોય છે. હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભાના સભાપતિ તરીકે હોય છે. મિત્રો, 250 સભ્યો પૈકી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જે ભારતમાંથી કલા, વિજ્ઞાન, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાં પ્રદાન કરેલો હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. હાલમાં મિત્રો, રાજ્યસભાના જે હોદ્દાની રૂએ જે સભાપતિ હોય છે તે છે સીપી રાધાકૃષ્ણન. વાસ્તવિક કારોબારીમાં ચૂંટણી લોકસભાની જે થાય છે તેમાંથી બહુમતી પક્ષ ધરાવતા જે હોય છે તેમાંથી રાષ્ટ્રપતિ દ્વારા વડાપ્રધાનની નિમણૂક કરવામાં આવે છે અને વડાપ્રધાનની સલાહથી મંત્રીમંડળ જે છે એની જે વહીવટી માટે નિમણૂક કરવામાં આવે છે. પ્રધાનમંડળ સામૂહિક રીતે લોકસભાની જવાબદાર હોય છે. દરેક મંત્રી સંસદનો સભ્ય હોવો જરૂરી છે. જો ન હોય તો 6 માસમાં ચૂંટણી થાય ત્યાં સુધીમાં તેમને લોકસભાના સભ્યપદ માટેનું પદ મેળવી લેવું પડે છે. ન્યાયનું સર્વોચ્ચ શિખરની વાત કરીએ તો આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં આવેલી છે, જે સુપ્રીમ કોર્ટ તરીકે ઓળખાય છે. તેમાં જે જજ હોય છે તેમની વધુમાં વધુ જે છે એ નિવૃત્તિ વય 65 વર્ષ હોય છે. ન્યાયાધીશની નિમણૂક મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ટાટ પરીક્ષામાં આપણે અદાલતમાં ન્યાયાધીશ તરીકે કાર્ય કર્યું હોય તેવા વ્યક્તિ નિવૃત્ત પછી વકીલાત તરીકે કામ કરી શકતા નથી. મિત્રો, અમુક અગત્યના પ્રશ્નોની વાત કરીએ તો ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજનો અમલ કઈ સાલથી થયો? તો 1963 થી. પરંતુ પંચાયતી રાજનો બંધારણીય અમલ અથવા તો બંધારણ ક્યારથી અસ્તિત્વમાં આવે તો 73માં સુધારા પ્રમાણે 1992 થી. મહાનગરપાલિકા મેયરની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? તો મેયરની ચૂંટણી 2.5 વર્ષે થાય છે. લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25 વર્ષ. રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો 250 સભ્યો હોય છે. ગુજરાતમાં વિધાનસભા, લોકસભા અને રાજ્યસભાની કેટલી બેઠકો હોય છે? તો વિધાનસભાની 182 બેઠક છે, લોકસભાની 26 બેઠકો છે અને રાજ્યસભાની 11 બેઠક છે. રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે? તો આપણે જોયું કે 12 સભ્યોની નિમણૂક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તો મિત્રો, આ માહિતીમાંથી આપણને ઘણા અગત્યના પ્રશ્નો જે છે એ ટાટ પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આભાર. ફરીથી નવા મુદ્દા સાથે મળીશું.